ક્યારે એવું વિચાર્યું છે કે ભારતમાં સૌથી વધારે દાન કોણ કરતું હશે? મોટા મોટા ઉદ્યોગપતિઓ કે પછી કોઈ બીજું? વેલ, આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ અને એક એવી હકીકત સામે લાવવાના છીએ જે કદાચ આપણી આખી ધારણાને જ બદલી નાખશે. જ્યારે આપણે દાન વિશે વિચારીએ છીએ ત્યારે મોટાભાગે આપણા મનમાં કોના નામ આવે છે? મોટા ઉદ્યોગપતિઓ અને મોટી મોટી કંપનીઓના, ખરું ને? પણ શું આ જ આખી હકીકત છે? ચાલો આજે આ માન્યતાને જરા ઊંડાણપૂર્વક તપાસીએ અને જોઈએ કે પડદા પાછળની અસલી વાર્તા શું છે. જુઓ, આ એક સામાન્ય ધારણા છે. એક જાણીતી વાર્તા છે કે મોટાભાગનું દાન તો મોટા કોર્પોરેટ ગૃહો અને અબજોપતિઓ દ્વારા જ કરવામાં આવે છે. આપણને સમાચારોમાં પણ મોટાભાગે એ જ નામો સાંભળવા મળે છે અને એ જ ચમકતા રહે છે. અને આ એ જ કેટલાક જાણીતા નામો છે જે પરોપકારની વાત આવે એટલે તરત જ મગજમાં આવી જાય. ટાટા ટ્રસ્ટ હોય, અંબાણી ફાઉન્ડેશન હોય કે પછી અદાણી ગ્રુપ. અને હા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR, જેના દ્વારા તેઓ સમાજમાં યોગદાન આપે છે. તો એવું જ લાગે ને કે દેશમાં સૌથી વધુ દાન અહીંથી જ આવતું હશે. પણ શું વાર્તા ખરેખર આટલી જ છે? તો હવે એક એવી હકીકત જાણવા માટે તૈયાર થઈ જાઓ જે આખી વાર્તાને એક નવો જ વળાંક આપશે. એક નવું સંશોધન દાનના એક એવા પ્રવાહને ઉજાગર કરે છે જે અત્યાર સુધી આપણી નજરથી લગભગ છુપાયેલો જ હતો. અને જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ બધી માહિતી સેન્ટર ફોર સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ફિલેન્થ્રોપીના એક ખૂબ જ ઊંડાણપૂર્વકના સંશોધન પર આધારિત છે. આ રિપોર્ટ ભારતમાં કોણ, કેવી રીતે અને ક્યાં દાન કરે છે તેના પરનો અત્યાર સુધીનો સૌથી વિશ્વસનીય ડેટા રજૂ કરે છે. ચાલો હવે સીધા આંકડા પર આવીએ. આપણે બધા જાણીએ છીએ કે કોર્પોરેટ જગત CSR દ્વારા લગભગ 26,000 કરોડ રૂપિયાનું દાન કરે છે. એક બહુ મોટો આંકડો છે, બરાબર? પણ તમને શું લાગે છે, આપણા અને તમારા જેવા સામાન્ય ભારતીય પરિવારો ભેગા મળીને કેટલું દાન કરતા હશે? કોઈ અંદાજ છે? હું કહું, આ આંકડો તમને ચોંકાવી દેશે. 54,000 કરોડ રૂપિયા! જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. 54,000 કરોડ રૂપિયા! આ એ રકમ છે જે સામાન્ય ભારતીય પરિવારો દર વર્ષે દાનમાં આપે છે. વિચાર તો કરો, આ રકમ કેટલી મોટી છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ રકમ ભારતના તમામ મોટા કોર્પોરેશનોના કુલ દાન કરતાં બમણી છે, ડબલ કરતાં પણ વધારે. આ એક જ હકીકત આપણી પરોપકાર વિશેની આખી સમજને મૂળભૂત રીતે બદલી નાખે છે. આ સંશોધનનું આ એક વાક્ય છે ને, એ બધું જ કહી જાય છે. વાત કેમેરાની નથી, કિરદારની છે. આનો અર્થ એ છે કે આ દાન દેખાડવા માટે કે પ્રસિદ્ધિ માટે નથી થતું, પરંતુ તે આપણા ચરિત્ર અને આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. આ દાન ચૂપચાપ કોઈપણ જાતના દેખાડા વગર થાય છે. તો હવે સવાલ એ થાય કે આ આટલું મોટું અનૌપચારિક દાન કોણ કરે છે, કેવી રીતે કરે છે અને ક્યાં કરે છે? ચાલો હવે આ આંકડાઓની પાછળની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે દાન આપવાનો આ વિચાર સમાજના દરેક વર્ગમાં ફેલાયેલો છે. લગભગ 68% ભારતીય પરિવારો કોઈને કોઈ સ્વરૂપે દાન આપે છે. અને એમાં ઓછી આવક ધરાવતા પરિવારોનો પણ બહુ મોટો ફાળો છે. વિચાર તો કરો, જે પરિવારો મહિને માંડ 4,000 રૂપિયા કમાતા હોય એ પણ પોતાની આવકમાંથી દાન કરે છે. આ સાબિત કરે છે કે આપવા માટે ધનવાન હોવું જરૂરી નથી, દિલ મોટું હોવું જરૂરી છે. અને હા, દાનનો અર્થ હંમેશા પૈસા નથી હોતો. આ ચાર્ટ જુઓ. લગભગ અડધું દાન તો વસ્તુઓના સ્વરૂપમાં હોય છે, જેમ કે કોઈને અનાજ આપ્યું, કપડાં આપ્યા કે પછી ભોજન કરાવ્યું. એ પછી રોકડનો નંબર આવે છે. અને ઘણા લોકો પોતાના સમયનું દાન પણ કરે છે, એટલે કે સ્વયંસેવા. તો આ બધી મદદ જાય છે ક્યાં? સૌથી મોટો હિસ્સો ધાર્મિક સંસ્થાઓને મળે છે, જે પછી સમુદાયના ભલા માટે કામ કરે છે. બીજા નંબરે લોકો સીધા જ ભિખારીઓ અને પોતાની આસપાસના જરૂરિયાતમંદોને મદદ કરવાનું પસંદ કરે છે. અને ત્યાર પછી આવે છે NGOs અને અન્ય સંગઠનોનો વારો. પણ આટલા મોટા પાયે દાન આપવા પાછળનો અસલી કારણ શું છે? આ પ્રેરણા આવે છે ક્યાંથી? વેલ, એનો જવાબ આપણી સંસ્કૃતિ અને આપણી ધાર્મિક માન્યતાઓમાં ખૂબ ઊંડે છુપાયેલો છે. ભારતના મુખ્ય ધર્મોમાં દાનને બહુ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં તેને ધર્મનો એક ભાગ ગણવામાં આવે છે. ઇસ્લામમાં ઝકાત એક ફરજ છે. અને શીખ ધર્મમાં દસવંદ એટલે કે કમાણીનો 10મો ભાગ આપવાનો સિદ્ધાંત છે. અને રિપોર્ટ કહે છે કે લગભગ 90% દાન ધાર્મિક કર્તવ્યની ભાવનાથી જ કરવામાં આવે છે. આ સ્લાઇડ ભારતીય અને પશ્ચિમી દાન પદ્ધતિ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. ભારતમાં દાન મોટાભાગે વ્યક્તિગત અને સંબંધો પર આધારિત છે.
આપણે એને આપવાનું પસંદ કરીએ છીએ જેને આપણે જોઈ શકીએ છીએ, જેની જરૂરિયાત આપણે જાતે અનુભવી શકીએ છીએ, જ્યારે પશ્ચિમમાં દાન વધુ સંસ્થાકીય અને ઘણીવાર અનામી હોય છે. તો આ બધી માહિતીનો સાર શું છે? આ આંકડા અને આ હકીકતો ભારતીય સમાજ વિશે આપણને શું કહે છે? આનું મહત્વ શું છે? એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભારતીય પરોપકારનું અસલી ચાલક બળ કોઈ કોર્પોરેટ ઓફિસમાં નથી બેઠું, પણ તે દેશના કરોડો સામાન્ય ઘરોમાં ધબકે છે. આ શક્તિ ઉપરથી નીચે નથી આવતી, તે નીચેથી ઉપર સામાન્ય લોકોમાંથી આવે છે. આ જે રોજબરોજનું દાન છે ને, જેની કોઈ નોંધ નથી લેતું, તે ખરેખર એક સામાજિક ગુંદર જેવું કામ કરે છે. જેમ ગુંદર બે અલગ વસ્તુઓને જોડી રાખે છે, તેવી જ રીતે આ નાનું નાનું દાન આપણા સમાજના અલગ અલગ લોકોને એકબીજા સાથે જોડી રાખે છે. તે વિશ્વાસ અને સંબંધોને મજબૂત બનાવે છે. તો અંતે એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. જો સામાન્ય લોકોની આ ઉદારતા જ દેશની સાચી તાકાત છે, તો આપણે આ તાકાતને કેવી રીતે ઓળખી શકીએ અને એને વધુ મજબૂત અને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકીએ? આના પર વિચાર જરૂર કરજો.